તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ માં. અને હું અત્યારે બેઠો છું બગીચામાં. હવે મારા અમુક ફ્રેન્ડ છે ને ફ્રી ફાયર રમે છે અને હું પરીક્ષા દઈને ભાદરો આવ્યો. આ વિશાલ હલાણી, આ બીટુ અમારે, આ છે અમારા નંગ. તો મિત્રો હું અત્યારે કોલેજ થી જવરો ઘરે અને અત્યારે બહુ ગરમી છે એટલે શેરડીનો રસ પીવરો. झूठ बोल रहा है. रुको जरा सबर करो. તો ચલો શેરડીનો રસ પીએ. એક જોવાનું જોવા જોવાને ખબર પડી જાય એમ માપે છે. કેટલા એકલા 20. લો છૂટા નહીં. 10 રો હું વર્તા અહીંયા જ બેઠો હું. તો મિત્રો એમના પાસે ચેન્જ નતું એટલે હું અત્યારે આ ગલ્લેથી કંઈક લઈશ. તો આપણે આ લઈએ. એક આ લીધી નંગ. તો મિત્રો મેં આ લઈ લીધું છે પડે હું પ્લાસ્ટિક. ખાઈએ હવે. તો મિત્રો મેં અત્યારે પેપ્સી લીધી છે. પેપ્સી ખવરો મેંગો ફ્લેવર 2 રૂપિયા વાળી છે. मैं नहीं मानता. મિત્રો ગાડી લાવી છે 2 પગ વાળી, ઓલી 4 ટાયડા વાળી નહીં. મિત્રો પેપ્સી લીધા બાદ હવે સિંગ ભજીયા ખવરો. મને એવું લાગે ઘરે જઈને ખાવાનું થશે નહીં હો. મિત્રો તમારે ખાવું હોય તો ડીએમ કરો. પેઇડ પ્રમોશન ચાલુ છે. તો મિત્રો કોલેજ થી ઘરે આવતો રહ્યો તો અને અત્યારે ખાવામાં બન્યું છે મોગરની દાળ અને રોટલી. તો ચલો મોગરની દાળ અને રોટલી ખાઈ લઈએ, પછી 1-1.5 કલાક સુઈ જઈએ, પછી જાશું આજે વિડીયો બનાવવા કોમેડી. ફાઇનલી મિત્રો મેં જમી લીધું છે અને હવે અત્યારે ગરમી બહુ પડે એવી એટલે આ ટી શર્ટમાં બહુ ગરમી થાય રહી મને, એટલે હું ટી શર્ટ ચેન્જ કરી લઉં. ચલો ફાઇનલી મિત્રો મેં ટી શર્ટ ચેન્જ કરી લીધી છે અને તમને એવું થતું હશે કે કેવું આ એકની એક ટી શર્ટ કેમ પહેરે છે, પણ મિત્રો ઉનાળાની સિઝન હોય તો આ ટી શર્ટ મારા માટે કમ્ફર્ટેબલ છે, કારણ કે આ ટી શર્ટમાં મને કોઈ દાડો ગરમી એટલી બધી થતી નથી અને બીજી વસ્તુ એ કે આમ કમ્ફર્ટેબલ રહે છે પહેરવામાં, એટલા માટે. કે ચલો હવે થોડીક વાર આરામ કરીએ. તો મિત્રો 1.5 કલાક આરામ કરીને હું ઉઠી ગયો હતો અને અત્યારે આવ્યો ફોન નામિતનો અને વાગ્યા 3:45 અત્યારે બપોરના. તો ફોન આવ્યો નામિતનો કે વિડીયો ઉતારવા જવાનું છે, તો આવો. તો અત્યારે હું જવરો વિડીયો ઉતારવા. મિત્રો અમે જતા હતા કોમેડી વિડીયો બનાવવા અને નામિતે ઉભું રાખ્યું કે ચીકુનો જ્યુસ પીવો હોય તો ચીકુનો જ્યુસ પીવા ઉભા રહ્યા છીએ. હવે
बढ़िया लोगी ना हो तो તો મિત્રો ઉપરના ઝાડ ઉપર પંખી બેઠું છે. જેવો હું કો બોલું હો તો એ કો બોલે હે, એ કો બોલે તો હું કો બોલું હું. મિત્રો बताड़ो क्या है તો મિત્રો તમે જોયું કે હું કુ બોલું એટલે એ કુ બોલે. જો આઈ બોલે રોજુ. હવે તો મુએ થાક્યો પણ એનું ગળું નથી થાકતું મિત્રો. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા હતા અમારી લોકેશન પર વિડીયો ઉતારવાની. અને ક્યારનું મિત્રો ઓલું શી ખબર કયું પક્ષી કહેવાય મને નથી ખબર, કોયલ કે એવું કંઈક કહેવાતું હશે, નામ એનું હશે કોયલ જેવું. એ ચાનું કૂ એમ બોલે તો હું એ બોલું કૂ. તો મિત્રો મૂન નામી તો ક્યારના આવી ગયા છીએ પણ એ મહાદેવો હજુ સુધી આવ્યો નથી. તો મારો વિચાર એવો છે કે હવે ઘરે જતા રહીએ વિડીયો વગર. જોઈએ મિત્રો મહાદેવો આવે તો ઠીક છે, ને કરે મૂન નામી તો એક બે વિડીયો ઉતારીને ઘરે જતા રહેશું. આવ્યો મિત્રો, આ નંગાયો જો. મેં તને મને ખબર હતું 5 વાગ્યા પહેલા તું ના આવે. હું તો ટાઈમિંગ તને કહી જ બેઠો હતો. 5 વાગે તું હોય. ના ના હું તાત્કાલિક હતો 20 કિલો છે એક ટ્રેક્ટર કહેવાનું. ના ના એક ટ્રેક્ટર કે કેટલા આ એક ટોલું છે એક ટ્રેક્ટર છે. એક તોલું જલી એક ટોલ હેલો એક તોલું ટ્રેક્ટર લાકડા જલ્દી મોકલો આ જગ્યાએ ફટાફટ. જે બી કામ હોય જલ્દી મોકલો ને તમે. તો હેલો મિત્રો, હું આવી ગયો તો ઘરે વિડીયો ઉતારીને. અને મમ્મીએ અત્યારે ખાવાનું બનાવ્યું છે પૌવા બટેકા, એટલે કે પૌવા બનાવ્યા છે મારી મમ્મીએ. અને આ પૌવા બટેકામાં આપણે ઉમેરવાના છીએ ચણાની દાળ અને રત્નામી સેવ. તો ફાઇનલી મિત્રો પૌવા બટેકાની ડીશમાં આપણે રત્નામી સેવ અને ચણાની દાળ નાખી દીધી છે. હવે એને હલાવીને ખાઈ લઈશ. તો ચલો મિત્રો, અને વ્લોગ મેં અત્યારે કરું છું એન્ડ. તો મિત્રો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય 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 બાય. તો જય માતાજી, જય રામાપીર, જય સિયારામ.